નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અર્થશાસ્ત્રમાં પ્રકરણ 3 નાણું અને ફુગાવો એના વિશે ચર્ચા કરવાની છે। બે ચેપ્ટર આપણે પૂરા કર્યા, અર્થશાસ્ત્રમાં આલેખ અને બીજું ચેપ્ટર હતું વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। અત્યારે આપણે નાણું અને ફુગાવો પ્રકરણ 3 પ્રસ્તાવના છે। સાટા પ્રથાનો અર્થ, સાટા પ્રથાની મર્યાદાઓ, નાણાંનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો, નાણાંનો અર્થ અને એના કાર્યો, નાણાંના પ્રકારો, ફુગાવાનો અર્થ, ફુગાવાની વ્યાખ્યા, ફુગાવાના લક્ષણો અને ફુગાવાના કારણો। નાણું અને ફુગાવો, નાણું અને ફુગાવો એટલે શું? ફુગાવો એટલે ભાવ વધારો। પ્રસ્તાવના જોઈએ આપણે। આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે। અત્યારે જે આધુનિક બધી આર્થિક જગતની પ્રવૃત્તિ છે એમાં નાણું છે એ તમામ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને છે। નાણું આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ અને સેવા ખરીદવા નાણાંની જરૂર પડે। અત્યારે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો આપણે શેની જરૂર પડે છે? નાણાંની જરૂર પડે છે। નાણું વિનિમયનું માધ્યમ છે। આપણે નાણાં આપી છીએ તો આપણને આપણી જરૂરિયાત સંતોષાય છે, આપણને આપણી વસ્તુ મળી જાય છે। તો નાણું છે એ વિનિમયનું માધ્યમ છે, સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે। ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાત, મૂલ્યનું સંગ્રાહક એટલે આપણે 9 પૈસા બચાવીને રાખ્યા હોય તો ભવિષ્યમાં આપણને કોઈ પણ વસ્તુની જરૂરિયાત જણાય તો આપણે એ વસ્તુ ખરીદી શકીએ છીએ। એટલા માટે ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે છે। ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા માટે લોકો નાણાંને બચાવે છે। માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે। માનવી છે એ અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે, જેનો મર્યાદિત નથી। વળી બધી જ જરૂરિયાત તે જાતે પૂરી નથી કરી શકતો, માટે પરસ્પરના વિનિમય દ્વારા, બધી જરૂરિયાત પોતે એકલો જાતે પૂરી ન કરી શકે, પરસ્પરના વિનિમય દ્વારા, વસ્તુઓ તથા સેવાની આપલે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષે છે અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે અને વધારેમાં વધારે એનો સંતોષ એવો એ પ્રયત્ન કરે છે। પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુ અને સેવા આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુ અને સેવા મેળવવાનો પ્રયત્ન કર્યો। પ્રાચીન સમયમાં શું કરે? પોતાની પાસે વસ્તુ હોય એ બીજાને આપે અને એને જે વસ્તુની જરૂર હોય એ બીજા પાસેથી લે। આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે છે। આ પ્રથાને શું કહેવાય? વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથા કહેવામાં આવે છે। હવે જોઈએ સાટા પ્રથાનો અર્થ। હવે આપણે જોઈએ છે સાટા પ્રથાનો અર્થ, તો કે વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। વસ્તુ વિનિમય પ્રથા એટલે શું? વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવી। સાટા પ્રથા, પ્રાચીન સમયમાં લોકો સાટા પ્રથાનો કરતા, એટલે કે પોતાની પાસે વસ્તુ એ બીજાને આપતા, એને જેની જરૂર હોય એ વસ્તુ એની પાસેથી લેતા। સાટા પ્રથાની મર્યાદા, તમને સાટા પ્રથાનો અર્થ પૂછે તો તમે એવું લખી શકો કે વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું। પહેલાં ગ્રામ સમાજ વ્યવસ્થા એવી હતી કે ખેતીનો પરસ્પરનો વ્યવહાર હતો, એકબીજાનો વ્યવહાર હતો તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું। લોકોને અત્યારે જેટલી આ જમાનામાં બધા લોકોને જેટલી વસ્તુની જરૂરિયાત હોય છે, જેટલી સુખ સગવડની, જેટલી ફેસિલિટી હોય છે એટલી પહેલાંના ખેડૂતોના જીવનમાં નહોતી। પહેલાં એ લોકોનું સાદું જીવન હતું। એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાત સંતોષતો રહ્યો। એટલે કે વસ્તુ વિનિમય દ્વારા એક વસ્તુ એની પાસે હોય બીજાને આપે, બીજાની પાસે ખેતરમાં જે પાક ઉગ્યો હોય તો એને આપે, ઓલાના ખેતરમાં જે પાક ઉગ્યો હોય તો એને આપે। તો એ વસ્તુ વિનિમય પ્રથા દ્વારા પહેલાં ચાલતું। જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો,
ખેડૂત છે એ પોતે ઘઉં ઉગાડતો અને વપરાશ માટે એટલે કે પોતાના વપરાશ માટે તે ઘઉં રાખતો તથા વધારાના ઘઉં આપી ચોખા, કાપડ, ચંપલ મેળવતો. પછી વધારાના જે ઘઉં હોય એ બીજાને આપી દે અને એમાંથી ચોખા મેળવે, કાપડ મેળવે, પછી ચંપલ મેળવે. ચંપલ બનાવનાર આ જ રીતે ચંપલ આપે અને અનાજ, કાપડ, ઘી મેળવે. પછી ચંપલ બનાવનાર હોય એ આ જ રીતે ચંપલ આપે અને અનાજ મેળવે, કાપડ મેળવે, ઘી મેળવે. જ્ઞાન આપનાર શિક્ષક ગુરુજીને જ્ઞાનના બદલામાં અનાજ મળતું. જે શિક્ષક છે એને જ્ઞાનના બદલામાં શું મળતું? અનાજ મળતું. તો કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી. કલાકારને મનોરંજન કરે તો એને એના બદલામાં એની વસ્તુઓ મળતી, એટલે વસ્તુઓ એને મળી જાય તો એની જરૂરિયાત સંતોષાઈ જાય. પણ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતાં સમાજનો વિકાસ થયો, આર્થિક જગતનો વિકાસ થયો, વસ્તીમાં વધારો થયો, જરૂરિયાત વધવા લાગી. પછી જેમ જેમ વસ્તીમાં વધારો થયો એમ જરૂરિયાત શું કરવા લાગી? જરૂરિયાત એ વધવા લાગી, બદલાવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી. ઔદ્યોગિકરણ, શહેરીકરણ, ઉદ્યોગો વિકસવા લાગ્યા, લોકો શહેરમાં વસવા લાગ્યા. શ્રમ વિભાજન, મહેનત કરવાનું વિભાજન થઈ ગયું. વિશિષ્ટીકરણ, અવનવી પ્રવૃત્તિઓ, એના કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની ગઈ. એટલે પછી સાટા પ્રથા, આ વસ્તુ વિનિમય પ્રથા છે કેવી બની ગઈ? મર્યાદાવાળી. હવે પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહાર ઓછા થઈ ગયા. પરસ્પર આવી રીતે વ્યવહાર ઓછા થઈ ગયા. જરૂરિયાતો વધુ થઈ ગઈ અને લોકોની જરૂરિયાત છે એ વધી ગઈ. સાટા પ્રથાની મુખ્ય મર્યાદા નીચે મુજબ છે. સાટા પ્રથાની જે મુખ્ય મર્યાદાઓ છે એ નીચે મુજબ છે કે સાટા પ્રથા શું કામ મર્યાદાવાળી બની? તો કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. પછી જેમ વસ્તીમાં વધારો થયો, સમાજનો આર્થિક વિકાસ થયો, આર્થિક જગતનો વિકાસ થયો, એટલે પરસ્પર જે મેળ બેસાડવાની સમસ્યા ઊભી થઈ. કેવી રીતે? કે આર્થિક સામાજિક વિકાસ થવાથી લોકોનો આર્થિક વિકાસ થયો, સામાજિક વિકાસ થયો એટલા માટે કે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાં જટિલ બન્યું. અર્થતંત્ર છે એ અઘરું થતું ગયું. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું એ સરળ હતું. પહેલાં એવું હતું કે ઘઉં આપીને ચોખા મેળવવા, ચોખા મેળવીને કાપડ મેળવવું, આ બધું પહેલાં સરળ હતું. પણ હવે નથી. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર નહોતી. જેની પાસે ચોખા હતા એને ઘઉંની જરૂર નહોતી. તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. પરસ્પર મેળ નહોતો બેસતો કે એને ચોખા આપ્યા તો એને ઘઉંની જરૂર નહોતી, એને કાપડની જરૂર હતી. તો જેની પાસે કાપડ હતું એને ચોખામાં બદલામાં ઘીની જરૂર હતી. જેની પાસે કાપડ હતું એને ચોખાની જરૂર નહોતી, ઘીની જરૂર હતી. બદલામાં કાપડ આવતું, પણ ઘીના બદલામાં શું આવે? કાપડ આવે. એટલે કે જે વસ્તુ જેની પાસે છે તો એની પાસે પછી જે જોતી હોય એ વસ્તુ નહોતી સામેવાળા પાસે. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો. પછી શું થયું કે વસ્તુ વિનિમય પ્રથા છે એમાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો. અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુઓ વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા. અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો એના પ્રશ્નો ઊભા થયા. એટલે કે પરસ્પર મેળ બેસાડવા, એટલે કે સાટા પ્રથા મર્યાદાવાળી બની. બીજો પોઈન્ટ છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. બીજો પોઈન્ટ શું છે કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી થઈ. કે વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો. એને મૂલ્યનો સંગ્રહ કરવો હોય તો એને એમાં સામનો કરવો પડતો. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. મૂલ્ય એટલે શું? તો કે અદલા બદલી કરવી એનું મૂલ્ય. મૂલ્યના સંગ્રહની જાળવણી એટલે શું? ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે. ખેડૂત છે એ ઘઉંનું ઉત્પાદન કરે, પછી ઘઉંના બદલામાં શું મેળવે? ચંપલ કે કાપડ. તો ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે તો દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા. ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે તો દિન પ્રતિદિન ઉત્પાદન વધતી જાય, ઉત્પાદકતા વધતા જાય, ઘઉંનું ઉત્પાદન કરવાવાળા વધતા જાય. તો વધેલા ઘઉં સાચવવા કેવી રીતે? એ પ્રશ્ન ઊભો થતો. તો પછી પ્રશ્ન શું ઊભો થતો કે આ વધેલા ઘઉં છે એ સાચવવા કેવી રીતે? ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચંપલ, કાપડ, ચોખા મેળવી શકાય. જો ઘઉંનો તમે સંગ્રહ કરી શકો
તો ભવિષ્યમાં તમે કાપડ ચંપલ મેળવી શકો. પણ ઘઉં લાંબો સમય કેવી રીતે સાચવવા? એટલે કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. મહેનત કરીને એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તો એના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા એને તાત્કાલિક વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ અઘરું થઈ પડ્યું. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં જે આ વિનિમય મૂલ્ય છે એ સાચવવું અઘરું થતું ગયું. એટલે કે મૂલ્યના સંગ્રહની જાળવણી, ઘઉંનું ઉત્પાદન કર્યું તો ઘઉં સાચવવા કેવી રીતે, એ પ્રશ્ન થતો. એટલે કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. એના પછી છે મૂલ્ય માપનની મુશ્કેલી. એના પછી શું છે? મૂલ્ય માપનની મુશ્કેલી. માપ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં ઉદ્યોગનો વિકાસ થયો. પછી આર્થિક જગતમાં વસ્તુની સેવાના મૂલ્ય માપનનો પ્રશ્ન ખૂબ અગત્યનો બન્યો. એટલે કે વસ્તુ કે સેવાના જે મૂલ્ય માપનનો પ્રશ્ન કેવી રીતે અગત્ય બન્યો? ઘઉં સામે ચોખાનો વિનિમય ત્યાં સુધી બરાબર હતું કે પણ હવે ઘઉં સામે અનેક વસ્તુ આવી ગઈ. પહેલાં ઘઉં સામે ચોખા હતા, હવે ઘઉં સામે અનેક વસ્તુ આવી ગઈ. જેવા વિનિમય દરને યાદ રાખવો નક્કી કરવો મુશ્કેલ હતો. વિનિમય દરને યાદ રાખવો નક્કી કરવું મુશ્કેલ હતું. 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, એ તો રહી જાય યાર. 1 મણ ઘઉં હોય તો એની સામે કેટલા મણ ચોખા જોઈએ? 2 મણ ચોખા. જે વ્યક્તિ 1 મણ ઘઉં વેચે છે તો સામેવાળો વ્યક્તિ એને 2 મણ ચોખા આપે છે. 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ. 1 મણ ઘઉં તો સામેવાળી વ્યક્તિ જે કાપડવાળો છે એ 10 મીટર એને કાપડ આપે. 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ? હવે 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી, તો ઘી બરાબર કાપડ કેટલું? આવું અને કેટલા ચોખા, આ નક્કી કરવું મુશ્કેલ પડતું. ઘઉં સામે બધું મપાઈ ગયું, પણ બીજી વસ્તુ સામે બીજી વસ્તુ એ બધું નક્કી કરવું મુશ્કેલ પડતું. એટલે વેપાર અઘરો બન્યો. એટલે વેપાર કેવો બની ગયો? અઘરો બન્યો. માટે એક સર્વસામાન્ય માપદંડ પણ જરૂરી બન્યો કે સર્વસામાન્ય એક માપદંડ હોવો જોઈએ. આમ જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે, એટલે કે જરૂરિયાતોનો જે પરસ્પર મેળ બેસાડવાનો છે એ તકલીફના લીધે મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તો તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો. પછી શું થયું કે આ પરસ્પર મેળ નહોતો બેસતો, એટલે વસ્તુ વિનિમય પ્રથા છે એનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. અને પછી નાણાંની શોધ થઈ. હવે આપણે આ સાટા પ્રથા તો જોઈ, હવે જોવાનું છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, કે નાણું કેવી રીતે આવ્યું. હવે જોવાનું છે નાણાંનું ઉદ્ભવ અને વિકાસ. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય માધ્યમ તરીકે વસ્તુ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો. વસ્તુ અને પશુનો ઉપયોગ શરૂ થયો. વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા. જ્યારે આ વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા, એટલે કે વિનિમયને સરળ બનાવવા, આ અદલા બદલીને સરળ બનાવવા સર્વસામાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓની શોધ થઈ. પશુઓનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. પશુનો ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું. ભારતમાં તો આપણે ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું, પૈસાના સ્વરૂપમાં. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા હોય, ખેતી હોય ત્યાં અનાજનું ઉત્પાદન થાય. વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા. વધેલા વપરાશ માટેનું અનાજ બાદ કરી, એટલે કે જેટલું જોતું હોય એટલું વપરાશમાં લઈ લઈએ, પછી વધેલું અનાજ છે એને પશુ ખરીદવામાં આવતા. એ વધેલા અનાજથી શું કરવામાં આવતું? પશુ ખરીદવામાં આવતા.
અને જરૂર પડે પશુને વેચી અનાજ પાછું મેળવાતું. જરૂર પડે તો પશુને વેચી નાખે અને અનાજ પાછું મેળવી લે. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો. વ્યક્તિ છે એ અનાજના બદલામાં શું મેળવતો? પશુ મેળવતો. અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો. પશુ આપીને એ કોઈ પણ જરૂરિયાત પણ મેળવતો. અને જે વસ્તુ જોતો એ પશુ આપી દે, જરૂરિયાત મેળવી લે. આમ ગાય ભેંસ ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા. આના માટે આ જે ગાય ભેંસ ઘોડા છે એ વિનિમયનું માધ્યમ બનતા અને મૂલ્યના સંગ્રાહક બનતા. એટલે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ પહેલાં પશુની લેવડ દેવડ થતી હતી. પછી વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો. કેવી રીતે મર્યાદાવાળો બન્યો? તો કે પશુ પણ બીમાર પડે તો મૃત્યુ પામે, લાંબા સમય સુધી એનો સંગ્રહ ન થઈ શકે. ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવા અગવડતા ભર્યો બન્યો. ભૌતિક રીતે પણ પશુને રાખવા ક્યાં, એ પણ એક અગવડતાવાળું બન્યું. હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાણી. હેરફેર ન થઈ શકે પશુની, એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગતો. પશુ પછી શું આવ્યું? કિંમતી પથ્થરો. રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાની શરૂઆત થઈ. પછી આપણો દેશ છે રાજાશાહી હતો, તો રાજાશાહી વખતે સિક્કાઓની શરૂઆત થઈ. શેની શરૂઆત થઈ? સિક્કાઓની. અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું. રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ કર્યું. પણ તેનો ઉપયોગ પણ ખૂબ મર્યાદિત, સિક્કાનો ઉપયોગ પણ મર્યાદિત વાળો બન્યો અને લોકોમાં થતો. મર્યાદિત વિસ્તારોમાં અને લોકોમાં થાય, મર્યાદિતમાં એમ. પછી લોકશાહીનો ઉદ્ભવ. રાજાશાહી પછી શું આવી? લોકશાહી. લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ, ઉદ્યોગનો વિકાસ, આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યો. આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ લોકશાહી. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર, કેન્દ્રીય સત્તાનું જે પીઠબળ છે એમાંથી જે બહાર પાડવામાં આવેલ નાણાંને સર્વસામાન્ય સ્વીકૃતિ મળી. પછી એ નાણાંને મંજૂરી મળી, સ્વીકૃતિ મળી અને વિનિમયના માધ્યમ તરીકે ઝડપભેર માન્યતા મળી. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું. તમારે નાણાં બચાવવા હોય, પૈસા બચાવવા હોય તો તમે બચાવી શકો છો. બેન્કિંગ વ્યવસાયના વિકાસે, બેન્કિંગનો વિકાસ થયો. બેંકના વિકાસના કારણે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું. પછી નાણાંનું સ્થળાંતર, નાણાંને સરળ રીતે ઝડપી બનાવ્યું અને બેંક છે એ પૈસાનો સંગ્રહ કરે તો નાણાંનો સંગ્રહ પણ થયો. હવે છે નાણાંનો અર્થ અને એના કાર્યો. નાણાંનો અર્થ અને કાર્યો. માર્શલના મતે કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકે એને નાણું કહેવાય. નાણાંનો અર્થ અને કાર્યોમાં શું છે? માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે, કોઈ પણ સમયે કે સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના, કોઈ મનમાં શંકા કે તપાસ વગર જેના દ્વારા વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકે, જેના દ્વારા વસ્તુઓ કે સેવાઓનો વિનિમય થઈ શકે એને કહેવાય નાણું. ફરી એક વખત, કોઈ પણ સમયે, સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાનો વિનિમય થઈ શકે, જેના દ્વારા વસ્તુ કે વિનિમય થઈ શકે કોઈ પણ સ્થળે કોઈ શંકા વગર એને કહેવાય નાણું. રોબર્ટ્સના મતે વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એ નાણું. રોબર્ટ્સના મતે શું છે? રોબર્ટ્સના મતે વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે એને કહેવાય નાણું. આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાંને સમજવા માટે નાણાંને કાર્યો સમજવા જોઈએ. નાણાંને સમજવા માટે તો તમારે પહેલાં નાણાંના કાર્યો સમજવા જોઈએ. હવે આવે છે નાણાંના કાર્યો.
મૂલ્યના સંગ્રાહક તરીકે અને મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. નાણાંના કાર્યમાં વિનિમયના માધ્યમનું કાર્ય. વિનિમયના માધ્યમનું કાર્ય. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે. નાણું છે એ આપણા આર્થિક વ્યવહારોને કેવું બનાવે છે? સરળ બનાવે. વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી, વસ્તુ વિનિમય પ્રથામાં આ વસ્તુ એકબીજાને લેવડ દેવડ કરતા ત્યારે વિનિમયમાં જે તકલીફ પડતી હતી એનો ઉકેલ લાવે છે નાણું. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવી શકે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે. ખેડૂત છે એની પાસે ઘઉં છે, ઘઉંને વેચી નાખે છે તો એ પૈસા મેળવે છે. પછી એ પૈસાથી એ ચોખા, કાપડ, ઘી આ બધું ખરીદી શકે છે. એટલે કે વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુ અને સેવા મેળવે છે. વ્યક્તિ છે એ નાણાંનો ખર્ચ કરે છે અને વસ્તુ અને સેવા મેળવે છે. તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુ અને સેવા મેળવે છે. એટલે વર્તમાનમાં તો એ વસ્તુ અને સેવા ખરીદી શકે છે, વસ્તુ સેવા મેળવે છે. અત્યારે વર્તમાનમાં તો એ વસ્તુ અને સેવા મેળવે જ છે, પણ ભવિષ્યમાં પણ તે વસ્તુ અને સેવા મેળવે છે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુ અને સેવા ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. કે મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે, મૂળભૂત રીતે જે જરૂરિયાત સંતોષવી હોય તો એના માટે ઉપયોગી વસ્તુ અને સેવા ખરીદવા, ઉપયોગી વસ્તુ અને સેવા ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. એટલે કે નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. વિનિમયના માધ્યમનું કાર્ય તો વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાન વસ્તુ સેવા મેળવે, બચત કરીને ભવિષ્યમાં વસ્તુ અને સેવા મેળવે. એટલે વર્તમાનમાં તો એ વસ્તુ સેવા મેળવે જ છે ને ભવિષ્યમાં પણ એ બચત કરીને વસ્તુ અને સેવા મેળવે છે. મૂળભૂત રીતે જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગી વસ્તુ અને સેવા ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. એટલે કે નાણાંના અર્થ અને કાર્યોમાં વિનિમયના માધ્યમનું કાર્ય, એટલે વિનિમયના માધ્યમનું કાર્ય નાણાંથી સરળ રહે છે. વર્તમાનમાં પણ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે, વસ્તુ અને સેવા મેળવે છે અને ભવિષ્યમાં પણ વસ્તુ અને સેવા મેળવવા તે નાણાંનો સંગ્રહ કરી શકે છે. એના પછી છે મૂલ્યના સંગ્રાહક તરીકે. બીજો પોઈન્ટ છે મૂલ્યના સંગ્રાહક તરીકે. નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો, પણ ભવિષ્યમાં વ્યક્તિ પહેલાં તો પોતે ઉત્પન્ન કરીને વસ્તુ સેવા મેળવે, પણ ભવિષ્યમાં એ વસ્તુ કે સેવા મેળવવા માટે એને બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો. પહેલાં એવું હતું કે એને બચત કેવી રીતે કરવી એ પ્રશ્ન હતો, પણ નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. નાણાં દ્વારા તે વસ્તુનો બચાવ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો. અનાજ હોય કે પશુ હોય તો એનો મૂલ્યના સંગ્રહ તરીકે તે ન રાખી શકે, પણ હવે નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. પૈસો છે તો એને આપણે બચત કરી શકીએ છીએ. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. અનાજ વેચી નાણું મેળવી, નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર પડે ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી થાય. પછી અનાજ વેચી નાણું મેળવી, નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય, નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ કરી શકી અને પછી જ્યારે જરૂર પડે ત્યારે તેના દ્વારા એ વસ્તુ કે સેવા આપણે ખરીદી શકીએ છીએ. એટલે કે પૈસા બચાવી શકીએ છીએ, જ્યારે જરૂર પડે ત્યારે પાછા આપણે ખરીદી શકીએ છીએ. મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. ધિરાણની આખી વ્યવસ્થા, લોનની આખી વ્યવસ્થા, ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ, ઉધાર ખરીદી કરવી, ઉધાર વેચાણ કરવું, આ હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ લક્ષણ જ મદદરૂપ થયું છે. એટલે કે ધિરાણની વ્યવસ્થા, ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ, હપ્તા પદ્ધતિ, આ બધામાં જે આ નાણું છે એ જ વધારે સફળ પુરવાર થયું છે. એટલે મૂલ્યના સંગ્રાહક તરીકે. પછી મૂલ્યના માપદંડ તરીકે, આ જે નાણું છે એ મૂલ્યના માપદંડ તરીકે પણ ઓમાં જે મુશ્કેલી હતી ત્રણ, એ જ વસ્તુ આ 3 પોઈન્ટ એના છે
કે નાણાંથી વિનિમયના માધ્યમનું કાર્ય તો માપસર ઓમાં કેમ મેળ નહોતો બેસતો, નાણાંમાં મેળ બેસે, પછી ઓમાં સંગ્રહ ન થાય, આમાં સંગ્રહ થાય, ઓમાં માપ નહોતું નીકળતું, આમાં માપ પણ નીકળે. નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. આ તમારે અંડરલાઈન કરવી તો કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, કે નાણું છે એ મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું. વસ્તુ વિનિમય પ્રથામાં શું થતું કે દરેક વસ્તુનું વિનિમય યાદ રાખવું પડતું. 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા યાદ રાખવું પડે, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી, કેટલા જોડ ચંપલ, આ બધું યાદ રાખવું પડે. નાણું આ કાર્યને સરળ બનાવે છે. નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે. પછી નાણાંને કારણે જ કિંમતોનું તંત્ર છે એ કામ કરે છે અને દરેક વસ્તુની સેવાની કિંમત નક્કી થાય છે. દરેક વસ્તુ અને સેવાની કિંમત નક્કી થઈ જાય છે. પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે. પરિણામે જે મૂલ્યની ગણતરી છે એ આખી સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે. નાણું છે એ મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ, એટલે કે તમારે નાણાંનો અભ્યાસ કરવો હોય તુલનાત્મક, તો એ સરળ રીતે કરી શકો છો કે આટલા પૈસામાં આટલી વસ્તુ આવે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે, માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપથી થાય છે, માટે ત્વરિત તમે કોઈ નિર્ણય લઈ શકો છો. એટલે કે નાણું છે એ આ કાર્યને સરળ બનાવે, નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે. પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે. પરિણામે મૂલ્યની જે ગણતરી છે એ સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે અને નિર્ણયોની પ્રક્રિયા ઝડપી બનાવે છે. એટલે કે નાણું અને ફુગાઓમાં આપણે જોયું તો સાટા પ્રથાનો અર્થ, સાટા પ્રથાની મર્યાદા. સાટા પ્રથાની મર્યાદામાં 3 પોઈન્ટ: જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, મૂલ્યના સંગ્રહ તરીકેની મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલી. એના પછીનો પોઈન્ટ છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, નાણાંની ઉત્ક્રાંતિ. પછી નાણાંનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો, પછી નાણાંનો અર્થ અને એના કાર્યો. તો નાણાંનો અર્થ જોયો આપણે. નાણાંનો અર્થ હતો કોઈ પણ સમયે, સ્થળે, કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ કે સેવાના વિનિમય થઈ શકે, સેવાઓનો વિનિમય થઈ શકે, એને કહેવાય નાણું. પછી રોબર્ટ્સના મતે વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું. જે નાણાંનું કાર્ય કરે તે નાણું છે. નાણાંને સમજવા માટે નાણાંના કાર્યને સમજવા પડે. એના નાણાંના કાર્યો જોયા: વિનિમયના માધ્યમનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકે, મૂલ્યના માપદંડ તરીકે. આ 3 એના કાર્યો છે. એના પછીનો પોઈન્ટ છે નાણાંના પ્રકારો. જે નાણાંના પ્રકારો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ આજે આપણે સાટા પ્રથાની મર્યાદાઓ જોઈ, એના 3 પોઈન્ટ. પછી નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો, તો શું કીધું હતું, નાણાંનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો, તો પહેલાં પશુઓ અને વસ્તુ વિનિમય હતા, પછી રાજાશાહી વખતે સિક્કાઓની શોધ થઈ અને પછી લોકશાહીમાં ઔદ્યોગિકરણ અને આર્થિક જગતનો વિકાસ થયો. એમ નાણું શોધાણું અને નાણાંનો વિકાસ થયો. પછી નાણાંનો અર્થ અને એના કાર્યો જોયા આપણે. એના 3 કાર્ય હતા: વિનિમયના માધ્યમનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકે અને મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. આભાર વિદ્યાર્થી મિત્રો.